સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ એકદમ અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ એટલે કે પેલું જીપીએસ વાપરીએ ને ત્યારે આપણને એની ચોકસાઈ પર એકદમ પૂરો ભરોસો હોય છે. તેમાં લેટેસ્ટ સેટેલાઇટ ટેકનોલોજી હોય, તે જટિલ ગણતરીઓ કરતું હોય, પણ જરા વિચારીએ કે જો તેની અંદરના સોફ્ટવેરમાં એક નાનકડો વાયરસ પ્રવેશી જાય તો શું થાય? તો આખી સિસ્ટમ જ ખોરવાઈ જાય ને. મતલબ એ જ અત્યાધુનિક સિસ્ટમ પૂરા આત્મવિશ્વાસ સાથે આપણને કોઈ અજાણી ખીણમાં કે ખોટા રસ્તે ઉતારી શકે છે. બિલકુલ સાચી વાત. સિસ્ટમની બુદ્ધિક્ષમતા કે તેની ગણતરીઓ ખોટી નથી હોતી, પણ અંદર રહેલો પેલો વાયરસ છે ને એ આખી શક્તિનો ઉપયોગ વિનાશ તરફ કરી રહ્યો હોય છે. અમારા આજના આ ગહન અધ્યયનમાં આપ સૌનું સ્વાગત છે અને આ જ જીપીએસના ઉદાહરણ પરથી આપણે આજનો વિષય સમજવાનો છે. હા, અને આ બહુ જ સચોટ ઉદાહરણ છે. કારણ કે સૌથી ભયાનક વાત એ છે કે જ્યારે સિસ્ટમ આટલી સ્માર્ટ હોય ત્યારે કોઈ સામાન્ય માણસ તેની ભૂલ પર શંકા પણ કરતો નથી. એટલે જો એ સિસ્ટમ ખોટો રસ્તો બતાવે તો પણ આપણે તેને સાચો માનીને ચાલતા રહીએ છીએ અને અંતે બહુ મોટું નુકસાન થાય છે. એટલે જ જેમ એક વાયરસ આધુનિક જીપીએસને ભ્રમિત કરે છે ને, બરાબર તેમ જ 19મી સદીના એક ઐતિહાસિક સ્ત્રોત જેને આપણે વચનામૃત ગઢડા પ્રથમ 35 કહીએ છીએ, તેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાનકડો વાયરસ મોટા મોટા જ્ઞાનીઓ અને બુદ્ધિશાળીઓની બુદ્ધિને પણ ભ્રમિત કરી દે છે. બરાબર છે. આજના આપણા આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે, આપણે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક લખાણના આધારે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કલ્યાણના જતનનો એટલે કે આપણા આંતરિક વિકાસના માર્ગને કેવી રીતે જાળવી રાખવો. હા, તો સૌથી પહેલા તો મને એ કહો કે આ લખાણ ક્યારનું છે, એટલે કે આની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? આ સ્ત્રોત આપણને સીધા સંવત 1876ના પોષ વધી બારસ એટલે કે દ્વાદશીના દિવસની સાંજ તરફ લઈ જાય છે. અને સ્થળ છે આપણું ગુજરાતનું ગઢડા. અરે વાહ, ગઢડા. હા, અને સ્ત્રોતમાં જે વાતાવરણનું વર્ણન છે ને તે માત્ર ઐતિહાસિક માહિતી નથી, પણ તે આખી ચર્ચાનું વજન નક્કી કરે છે. તમે જુઓ, દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની બરાબર આગળ એક લીમડાના વૃક્ષ નીચે ઢોલિયા પર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન છે. હા, અને આપણે કલ્પના કરી શકીએ કે ચારે બાજુ દેશના મહાન જ્ઞાનીઓ અને મુનિઓની એક બહુ જ વિશાળ સભા ભરાયેલી છે. વાતાવરણ એકદમ શાંત અને ગંભીર હશે, ખરું ને? એકદમ શાંત. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા મહારાજ પૂર્વ દિશા એટલે કે ઉગમણે મુખ રાખીને બેઠા છે. હવે સામાન્ય રીતે આવી આધ્યાત્મિક સભાઓમાં શ્રોતાઓ કે મુનિઓ પ્રશ્નો પૂછતા હોય છે અને ગુરુ તેનો ઉત્તર આપતા હોય છે. હા, એ તો સ્વાભાવિક ક્રમ છે કોઈ પણ સભાનો. પણ સ્ત્રોત મુજબ અહીં પ્રવાહ સાવ ઉલટો જોવા મળે છે. અચ્છા, એટલે કે ગુરુ સામેથી પ્રશ્ન પૂછે છે? જી હા. આવા વિદ્વાન જ્ઞાનીઓની વચ્ચે મહારાજ એવો પ્રશ્ન ફેંકે છે જે આ બધાના જ્ઞાન અને બુદ્ધિ પર જાણે સીધો પ્રહાર કરતો હોય. તેઓ સામેથી સભારે પૂછે છે કે તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ. અરે વાહ! એટલે સભાને જ મોકો આપ્યો કે નક્કી કરો કોણે પૂછવું છે. બરાબર. ત્યારે મુનિઓ બહુ જ નમ્રતાપૂર્વક તેમને જ પ્રશ્ન પૂછવા વિનંતી કરે છે. અને પછી મહારાજ બુદ્ધિના એક અત્યંત જટિલ વિરોધાભાસ અંગે પ્રશ્ન મૂકે છે. અને એ પ્રશ્ન આજના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે. તો એ પ્રશ્ન શું હતો? મને બહુ ઉત્સુકતા થાય છે એ જાણવાની. મહારાજ પૂછે છે કે એવું કેમ બને છે કે કોઈ વ્યક્તિમાં સાવ થોડી જ બુદ્ધિ હોય છતાં તે પોતાના કલ્યાણ માટેના એટલે કે આંતરિક શાંતિ કે મુક્તિ માટેના પ્રયત્નોમાંથી ક્યારેય પાછો પડતો નથી. બરાબર. અને બીજી બાજુ કોઈ વ્યક્તિમાં અત્યંત વધારે બુદ્ધિ હોય, એટલી બધી કે તે મોટા મોટા જ્ઞાની લોકોમાં પણ ભૂલો કાઢી શકે, છતાં તે કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. આવું કેમ? ઓહ, આ પ્રશ્ન ખરેખર બહુ ઊંડો છે. હું વિચારતી હતી કે આપણે હંમેશા એવું જ માનીએ છીએ કે બુદ્ધિ વધારે હોય તો માણસ જલ્દી પ્રગતિ કરે, ખરું ને? હા, આપણી સામાન્ય સમજણ તો એવી જ હોય ને કે બુદ્ધિ એ વિકાસનું સાધન છે. જો હથિયાર ધારદાર હોય તો કામ સારું જ થવું જોઈએ. બિલકુલ. જો આપણે આને આજના રોજિંદા જીવન સાથે સરખાવીએ તો આ એના જેવું જ છે કે કોઈ અત્યંત ભણેલો ગણેલો માસ્ટર્સ કે પીએચડી ડિગ્રીઓ ધરાવતો બુદ્ધિશાળી માણસ હોય, પણ તે જીવનના સાદા નિર્ણયોમાં કે સંબંધો સાચવવામાં નિષ્ફળ જતો હોય. તે નાની નાની બાબતોમાં અશાંત રહેતો હોય. હા,
આવું આપણે રોજબરોજ જોઈએ જ છીએ. અને બીજી તરફ કોઈ સામાન્ય સમજણવાળો માણસ હોય જેણે બહુ મોટા પુસ્તકો નથી વાંચ્યા પણ તે ખૂબ જ સ્પષ્ટ અને સંતોષી જીવન જીવતો હોય તો પછી આ વિરોધાભાસ કેમ સર્જાય છે? એટલે કે સભામાં બેઠેલા મુનિઓએ આનો શું જવાબ આપ્યો? સ્ત્રોત નોંધે છે કે મુનિઓએ આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ શ્રીજી મહારાજને તે ઉત્તર યોગ્ય ન લાગ્યો. અચ્છા. એટલે તેમને સંતોષ ન થયો. અચ્છા, તો પછી મહારાજે પોતે જ સમજાવ્યું હશે? હા, તેથી તેમણે જાતે જ આ ગૂંચવણને ઉકેલી. અને તેમનો જવાબ બહુ જ રસપ્રદ હતો. બરાબર. તેમણે કહ્યું કે અહીં સમસ્યા બુદ્ધિની માત્રા એટલે કે ક્વોન્ટિટીમાં નથી, પરંતુ બુદ્ધિની શુદ્ધતા એટલે કે ક્વોલિટીમાં છે. ઓ, માત્રા અને શુદ્ધતા. એટલે કે પેલી અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિમાં એનામાં બુદ્ધિ તો ઝાઝી છે, પણ એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. દૂષિત બુદ્ધિ? આ શબ્દ પ્રયોગ સાંભળવામાં સાદો લાગે છે પણ છે બહુ ગહન. હું એવું માનું છું કે આ પેલા મશીન જેવું છે કે મશીન બહુ પાવરફુલ છે પણ અંદર જે ઈંધણ કે પેટ્રોલ નાખ્યું છે તે કચરાવાળું છે. પણ મને એક સવાલ થાય છે કે બુદ્ધિ દૂષિત કેવી રીતે થાય છે? મતલબ કોઈ રાતોરાત તો એવું નક્કી ન જ કરે ને કે ચલો આજથી મારી બુદ્ધિને હું દૂષિત કરી દઉં. ચોક્કસ, એવું કોઈ જાણી જોઈને તો ન જ કરે. અને આ પ્રક્રિયા ધીમે ધીમે કેવી રીતે થાય છે તે સમજાવવા માટે સ્ત્રોતમાં એક અત્યંત પ્રભાવશાળી અને થોડું ભયાનક કહી શકાય એવું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. ભયાનક દૃષ્ટાંત શું છે એ ઉદાહરણ? મહારાજ સમજાવે છે કે કલ્પના કરો કે એક સુંદર ભેંસનું દૂધ છે અને તેમાં મીઠાશ માટે સાકર ઘોળેલી છે. આ સાકરવાળું દૂધ પોષણ, શક્તિ અને શુદ્ધતાનું પ્રતીક છે. આ દૂધ એ શુદ્ધ બુદ્ધિ છે. પણ જો તેમાં સર્પની લાળ એટલે કે સાપનું ઝેર પડી જાય તો શું થાય? બાપ રે! તો એ આખું દૂધ તરત જ ઝેર બની જાય ને? તેનું સ્વરૂપ ભલે કદાચ બહારથી દૂધ જેવું જ સફેદ દેખાતું હોય પણ તેનું મૂળભૂત સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ જાય. બિલકુલ. અને ત્યારબાદ જે પણ તેને પીએ તેના પ્રાણ જાય છે. એટલે અહીં સૌથી રસપ્રદ અને ડરામણી બાબત એ છે કે સાપની લાળનું માત્ર એક નાનું ટીપું આખા મોટા વાસણના શુદ્ધ દૂધને બગાડી શકે છે. પણ આધ્યાત્મિક રીતે આ સાપની લાળ એટલે શું? હા, અહીં સાપની લાળ એ કોઈ ભૌતિક વસ્તુ નથી. સ્ત્રોત બહુ સ્પષ્ટ કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પરમેશ્વર અથવા કોઈ મોટા સંતનો અવગુણ લે છે. અવગુણ લેવો એટલે? એટલે કે તેમનામાં દોષ કે ભૂલ કાઢે છે, સતત વાંક જ જોયા કરે, ત્યારે તે અવગુણ લેવાની પ્રક્રિયા બરાબર સાપની લાળની જેમ કામ કરે છે. તે અવગુણરૂપી દોષ વ્યક્તિની બુદ્ધિમાં પ્રવેશીને તેને સંપૂર્ણપણે દૂષિત કરી દે છે. વાહ! આ રૂપક ખરેખર બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક સમજણ આપે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ મહાન પુરુષોમાં કે સારા લોકોમાં માત્ર દોષ શોધવાની આદત પાડે છે ત્યારે તે માત્ર બહારની દુનિયાનું પૃથ્થકરણ નથી કરતો પણ તે પોતાના જ મગજને એવી રીતે ટ્રેન કરી રહ્યો છે કે તે માત્ર નકારાત્મકતા જ જોઈ શકે. સાચી વાત. આ જ મુખ્ય મુદ્દો છે. બુદ્ધિ એવું હથિયાર છે જે તમે જે દિશામાં વાળો ને તે દિશામાં તેજ થાય. જો દોષ જોવાની આદત પડે તો મગજની કામ કરવાની પદ્ધતિ જ બદલાઈ જાય. તેને પછી ક્યાંય ગુણ કે સારપ દેખાતી જ નથી. એટલે એની દ્રષ્ટિ જ દૂષિત થઈ જાય છે. હા, અને જેવી રીતે દૂધમાં ઝેર ભર્યા પછી તે દૂધ પીવા લાયક રહેતું નથી, તેવી જ રીતે મોટા પુરુષોમાં દોષ જોવાની આદત પડ્યા પછી તે માણસની બુદ્ધિ આંતરિક શાંતિ કે કલ્યાણના માર્ગે ચાલવા માટે સક્ષમ રહેતી જ નથી, ભલે ને પછી એ ગમે તેટલો મોટો જ્ઞાની કેમ ન હોય. આ વાત સાંભળવામાં જેટલી સ્પષ્ટ છે એટલી જ ચેતવણી આપનારી છે. પણ મને હજુ એક પ્રશ્ન થાય છે. હા, પૂછો. જ્યારે કોઈ વ્યક્તિની બુદ્ધિ આ રીતે દોષ જોવાથી દૂષિત થઈ જાય તો શું એ ઝેર માત્ર એના પૂરતો જ સીમિત રહે છે કે પછી આસપાસના લોકો પર પણ તેની અસર પડે છે? બહુ સારો પ્રશ્ન છે. ના, આ ઝેર માત્ર એ વ્યક્તિ પૂરતું સીમિત નથી રહેતું. આની અસર ખૂબ જ વ્યાપક હોય છે. સ્ત્રોત આના ભયાનક પરિણામો વિશે આગળ જણાવે છે કે જો કોઈ અન્ય વ્યક્તિ આવા દૂષિત બુદ્ધિવાળા માણસના મુખની વાતો માત્ર સાંભળે છે ને તો તે સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. ઓહો! એટલે કે આ તો જાણે કોઈ ચેપી રોગ જેવું છે. એકને થાય તો બીજાને પણ બગાડે? બિલકુલ, ચેપી રોગ જ સમજી લો. આની પાછળનું કારણ પણ બહુ વ્યાવહારિક છે. આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિ આવીને તમને કહે છે કે કોઈ ચોક્કસ મહાન માણસમાં આ ભૂલ છે. હવે જ્યારે પણ તમે મહાન માણસને જોશો ત્યારે તમારું મગજ સૌથી પહેલા એ ભૂલ જ યાદ કરશે. હા,
સાવ સાચી વાત છે. ભલે આપણી પોતાની દ્રષ્ટિ શુદ્ધ હતી, પણ પેલા માણસના શબ્દોએ આપણી બુદ્ધિમાં પણ જાણે સાપની લાળ નાખી દીધી. એક્ઝેક્ટલી. અને એનાથી આપણો પોતાનો વિશ્વાસ અને શ્રદ્ધા બંને ડગમગી જાય છે. આ તો ખરેખર બહુ ડરાવણું છે. અને મને ખાતરી છે કે આ સાંભળીને સભામાં બેઠેલા મુનિઓને પણ બહુ મોટો ધ્રાસકો પડ્યો હશે. જ્યારે આટલું જલદ ઝેર આસપાસ ફરી રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે મનમાં ડર અને ચિંતા જાગે જ. હા, અને એટલે જ મુક્તાનંદ સ્વામી નામના એક મોટા સંતે તરત જ 2 મહત્વના પ્રશ્નો પૂછ્યા. એમનો પ્રશ્ન પણ કદાચ આ જ ગભરામણમાંથી આવ્યો હશે. શું પૂછ્યું એમણે? તેમણે પૂછ્યું કે આવી આસુરી અને દૂષિત બુદ્ધિવાળો માણસ શું ક્યારે કોઈ દિવસ ભગવાનની સન્મુખ થઈ શકે ખરો? એટલે કે શું ભવિષ્યમાં ક્યારેય એનું કલ્યાણ થઈ શકે? હા, મુક્તાનંદ સ્વામીનો આ પ્રશ્ન બહુ જ સ્વાભાવિક હતો. તેઓ જાણવા માંગતા હતા કે શું આ ઝેરમાંથી બહાર આવવાનો કે માફીનો કોઈ અવકાશ છે ખરો? અને શ્રીજી મહારાજનો જવાબ એકદમ સીધો, સ્પષ્ટ અને કઠોર હતો. શું જવાબ આપ્યો? તેમણે કહ્યું કે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થયા જ નહીં. ઉભારો. કોઈ કાળે નહીં. આ તો બહુ મોટો અને અંતિમ દાવો છે. મને આમાં થોડી ગૂંચવણ થાય છે. કેવી ગૂંચવણ? કારણ કે આધ્યાત્મિકતા તો હંમેશા ક્ષમા, કરુણા અને હૃદય પરિવર્તનની વાત કરે છે ને. આપણે એવા કેટલાય ઉદાહરણો સાંભળ્યા છે જ્યાં ભયંકર લોકોનું પણ હૃદય પરિવર્તન થયું હોય. તો પછી અહીં ક્યારેય નહીં એવો અંતિમ શબ્દ કેમ વાપર્યો? શું આમાં કોઈ છૂટછાટ જ નથી? હા, બહુ જ વ્યાજબી શંકા છે. મને પણ પહેલીવાર વાંચીને આવું જ લાગેલું. પણ અહીં કોઈ કાળે નહીંનો અર્થ એ નથી કે ભગવાન તેમને માફ કરવા નથી માંગતા. ભગવાન તો દયાળુ જ છે. તો પછી અર્થ શું છે? આનો અર્થ એ છે કે તે વ્યક્તિની પોતાની જ બુદ્ધિનું માળખું એટલું હદે બગડી ગયું છે કે તે પોતે ક્યારેય ભગવાનની સન્મુખ થવા સક્ષમ જ નથી રહેતી. અચ્છા, એટલે કે જો કોઈની આંખ જ ફૂટી ગઈ હોય તો સૂર્ય ગમે તેટલો તેજસ્વી કેમ ન હોય, તે અજવાળું જોઈ જ ન શકે. બરાબર પકડ્યું તમે. ભગવાન તો પોતાની જગ્યાએ જ છે, પણ આ વ્યક્તિનો દૃષ્ટિકોણ એટલો બધો નકારાત્મક થઈ ગયો છે કે જો ભગવાન સાક્ષાત સામે આવીને ઊભા રહે ને તો પણ આ દૂષિત બુદ્ધિવાળો માણસ તેમનામાં કોઈને કોઈ ભૂલ કે દોષ જ શોધશે. ઓહ, એટલે એ શરણાગતિ સ્વીકારી જ નહીં શકે. ક્યારે નહીં. વધુમાં સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે કે ભવિષ્યમાં આવા લોકો જ્યાં પણ જન્મ લે છે ત્યાં તે ભગવાન અને તેમના ભક્તોનો દ્રોહ જ કરે છે. એટલે આ એક લાંબા ગાળાનું જન્મોજન્મનું નુકસાન છે. બાપરે, આ સાંભળીને તો એવું લાગે છે કે આપણે બધા જ કોઈ બહુ પાતળી દોરી પર ચાલી રહ્યા છીએ. રોજબરોજના જીવનમાં કેટલીય વાર અજાણતા જ આપણે કોઈની ટીકા કરતા હોઈએ છીએ, અન્યમાં દોષ કાઢતા હોઈએ છીએ. જો આ બધું ભેગું થઈને બુદ્ધિને આટલી હદે દૂષિત કરી શકતું હોય તો આમાંથી બચવાનો કોઈ રસ્તો ખરો કે નહીં? હા, અને મુક્તાનંદ સ્વામીએ પણ તરત જ આ જ ચિંતા સાથે પોતાનો બીજો પ્રશ્ન પૂછ્યો હતો. હા, એ તો પૂછવો જ પડે ને. તેમણે પૂછ્યું કે કોઈ રીતે આવી આસુરી બુદ્ધિ ન થાય તેનો કોઈ ઉપાય હોય તો કહો. અને આના જવાબમાં શ્રીજી મહારાજ 4 એવા મૂળભૂત કારણો બતાવે છે જે આ ઝેર ઉત્પન્ન કરે છે. ઓકે, તો જો આપણે આ 4 વસ્તુઓથી બચી જઈએ તો બુદ્ધિ દૂષિત થતી નથી એમ ને? જી હા, મહારાજે બહુ સ્પષ્ટ કર્યું કે પરમેશ્વર કે સંત સાથે ક્યારે આ 4 વસ્તુઓ ન રાખવી. કઈ 4 વસ્તુઓ? પહેલું ક્રોધ, બીજું માન એટલે કે અહંકાર, ત્રીજું ઈર્ષા અને ચોથું કપટ. જો કોઈ વ્યક્તિ આ 4 દુર્ગુણોથી મુક્ત રહે તો ક્યારે આસુરી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. ક્રોધ, માન, ઈર્ષ્યા અને કપટ આ 4 માનવ સ્વભાવના સૌથી ઘેરા નકારાત્મક આવેગો છે. જો આપણે આના મિકેનિઝમને થોડું ઊંડાણથી સમજીએ તો ખ્યાલ આવે કે આ 4 જ કેમ બુદ્ધિને ખતમ કરે છે. હા, ચાલો સમજીએ. દાખલા તરીકે જો ક્રોધની વાત કરીએ તો ક્રોધ એટલે જાણે બુદ્ધિ ઉપર પડેલો બહુ જાડો પડદો. હું માનું છું કે ગુસ્સામાં આવેલી વ્યક્તિ ક્યારે સાચું કે સારું જોઈ શકતી નથી. તેનું મગજ માત્ર વળતો પ્રહાર કરવાનું જ વિચારે છે. બિલકુલ સાચી વાત. ક્રોધ બુદ્ધિને હાઇજેક કરી લે છે. અને બીજો શત્રુ છે માન એટલે કે અહંકાર. અહંકાર એટલે એવો ભ્રમ કે હું સૌથી શ્રેષ્ઠ છું. જ્યારે કોઈ વ્યક્તિમાં અહંકાર પ્રવેશે છે ત્યારે તેને પોતાનું જ જ્ઞાન સૌથી મોટું લાગે છે. હા, એને બીજા કોઈની વાત ગળે જ ન ઉતરે. અને જે પોતાની જાતને સૌથી શ્રેષ્ઠ માનતો હોય તે કોઈ બીજા મહાન પુરુષના સદ્ગુણો કેવી રીતે સ્વીકારી શકે? પોતાને ઊંચા સાબિત કરવા માટે તેને બીજાને નીચા દેખાડવા જ પડે. અને આ માટે તે બીજામાં ખામીઓ જ શોધ્યા કરે છે. એટલે તેનું આખું અસ્તિત્વ
સરખામણી પર ટકી રહે છે અને કદાચ આ સરખામણીમાંથી જ ત્રીજો દુર્ગુણ જન્મે છે ને, પેલી ઈર્ષા. હા, ઈર્ષ્યા એટલે કે બીજાની પ્રગતિ જોઈને અંદરથી બળતરા થવી. જ્યારે કોઈ બીજી વ્યક્તિ આધ્યાત્મિક રીતે કે વ્યવહારિક રીતે આગળ વધતી હોય ત્યારે ઈર્ષાળુ માણસ તેની સફળતા પચાવી શકતો નથી. તેની સકારાત્મક પ્રશંસા કરવાને બદલે તે સમાજમાં તેના દોષો ગાવા માંડે છે. એકદમ સાચું. અને છેલ્લો દુર્ગુણ છે કપટ, એટલે કે છેતરપિંડી કે ધંભ. કપટ એટલે અંદરથી એક હોમું અને બહારથી બીજું જ દેખાડવું, બરાબર ને? હા, જે માણસ અંદર ઝેર રાખીને બહારથી મીઠું બોલતો હોય તેની બુદ્ધિમાં સતત સંઘર્ષ ચાલતો રહે છે. આવી બેવડી નીતિવાળા માણસની બુદ્ધિ ક્યારેય શુદ્ધ રહી જ ન શકે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ચારે દુર્ગુણો ખરેખર સાપની લાળ પેદા કરવાના જનરેટર સમાન છે. પણ મને એક વિચાર આવે છે, જો આ ચારમાંથી માત્ર કોઈ એક જ દુર્ગુણ રહી જાય તો? એટલે કે મતલબ કે કદાચ કોઈ માણસમાં ઈર્ષા કે કપટ ન હોય પણ માત્ર થોડો અહંકાર હોય તો પણ શું એટલું મોટું નુકસાન થઈ શકે? અરે, બહુ મોટું નુકસાન થઈ શકે. અને આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા અને આ એક જ દુર્ગુણ કેટલું મોટું પતન લાવી શકે છે તે દર્શાવવા સ્ત્રોતમાં એક બહુ જ પ્રખ્યાત પૌરાણિક ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોનું ઉદાહરણ? જય અને વિજયનું. ઓહ, જય અને વિજય. જો આપણે આપણા સાંભળનારાઓને થોડી પૃષ્ઠભૂમિ આપીએ તો જય અને વિજય એ વૈકુંઠ લોકના એટલે કે સાક્ષાત ભગવાન વિષ્ણુના નિવાસસ્થાનના દ્વારપાળ હતા. હા, વૈકુંઠ લોક એ આધ્યાત્મિક રીતે સર્વોચ્ચ સ્થાન ગણાય છે. એટલે કે ત્યાં રહેનારા જય અને વિજય બંને અત્યંત ડાહ્યા અને જ્ઞાની તો હશે જ ને, તેમની બુદ્ધિનું સ્તર ખૂબ ઊંચું હશે. બરાબર છે. તેઓ ભગવાનના સૌથી નજીકના સેવકો હતા. પણ સ્ત્રોત નોંધે છે કે તેમણે સંકાદિક ઋષિઓ સાથે માન રાખ્યો, એટલે કે અહંકાર રાખ્યો. સંકાદિક ઋષિઓ એટલે પેલા બ્રહ્માના માનસપુત્રો ને? હા, જેઓ અત્યંત જ્ઞાની હોવા છતાં 5 વર્ષના નાના બાળકો જેવું સ્વરૂપ ધરાવતા હતા. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે સંકાદિક ઋષિઓ વૈકુંઠમાં પ્રવેશ કરવા આવ્યા ત્યારે જય અને વિજયે માત્ર તેમના બાહ્ય સ્વરૂપને જોઈને પોતાના હોદ્દાના અહંકારમાં તેમને અટકાવ્યા. તેમને લાગ્યું કે અમે મોટા અને આ તો નાના બાળકો છે. આ જ તેમનો અહંકાર હતો. જોયું? માત્ર અહંકાર. અને આ માત્ર એક જ દોષ. એક ક્ષણના અહંકારને કારણે તેઓ વૈકુંઠ લોકમાંથી નીચે પડી ગયા. બાપરે! ઋષિઓના શ્રાપથી તેઓ અસુલોની યોનિમાં ગયા અને તેમની બુદ્ધિ સંપૂર્ણ આસુરી થઈ ગઈ. તેમની બધી જ અગાઉની આધ્યાત્મિક પ્રગતિ એ સાપની લાળ સમાન એક અહંકારે ખતમ કરી નાખી. એટલે ઊંચાઈ ગમે તેટલી હોય, પતન થતાં વાર નથી લાગતી. અને જ્યારે બુદ્ધિ આસુરી બની જાય છે ત્યારે જે મનોવૈજ્ઞાનિક પરિવર્તન આવે છે તે પણ સ્ત્રોતે બહુ જ અદ્ભુત રીતે દર્શાવ્યું છે. હા, એ બહુ રસપ્રદ ભાગ છે. મેં વાંચ્યું છે કે સ્ત્રોત કહે છે કે જ્યારે દૃષ્ટિકોણ સંપૂર્ણપણે ઉલટો થઈ જાય છે ત્યારે ભગવાન અને સંતોના જે ગુણ હોય તે પણ દોષ જેવા ભાસવા માંડે છે. બિલકુલ. આ એક બહુ મોટી થિયરી છે જેને અંગ્રેજી મનોવિજ્ઞાનમાં કદાચ આપણે કોગ્નિટિવ ડિસ્ટોર્શન કહી શકીએ. હા, કોગ્નિટિવ ડિસ્ટોર્શન. એટલે કે જો ભગવાન કોઈના પર દયા બતાવે તો આ આસુરી બુદ્ધિવાળાને તેમાં પક્ષપાત દેખાય. બરાબર. જો ભગવાન શાંતિ રાખે તો તેને તેમાં ડરપોકપણું દેખાય. મતલબ કે એનો લેન્સ જ એટલો કાળો થઈ ગયો છે કે કોઈ પણ સફેદ વસ્તુ તેને દેખાતી જ નથી. હા, અને આના માટે સ્ત્રોત એક બહુ જ અલગ અને વિચાર તો કરી દે તેવો શબ્દ વાપરે છે: વૈરભાવ. હા, વૈરભાવ. સ્ત્રોત નોંધે છે કે આવા લોકો શિવના ગણ અથવા દૈત્યોના રાજા તરીકે જન્મ લે છે અને આશ્ચર્યજનક રીતે તેઓ પરમેશ્વરનું ભજન તો કરે છે પણ વૈરભાવે. આ વૈરભાવે ભજન કરવું એટલે શું? વૈરભાવે ભક્તિ એટલે કે શત્રુતાથી સ્મરણ કરવું. જેમ કે રાવણ કે કંસનું ઉદાહરણ લઈ લો. હા, એ લોકો તો સતત ભગવાનને યાદ કરતા જ હતા. સ્મરણ કરતા હતા પણ મારવા માટે, દુશ્મનાવટથી, ડરથી તેમનું આખું અસ્તિત્વ વિરોધ અને નકારાત્મકતા પર ટકી રહેતું હતું. બુદ્ધિ આ રીતે સંપૂર્ણપણે ઊંધી દિશામાં કામ કરવા લાગે છે. તો આ આખી ઊંડી ચર્ચા પછી જો આપણે શરૂઆતમાં પૂછવામાં આવેલા પેલા મુખ્ય પ્રશ્ન પર પાછા જઈએ તો હવે એનો ઉત્તર એકદમ ક્લિયર થઈ જાય છે. હા, પ્રશ્ન એ હતો ને કે ઓછી બુદ્ધિવાળો કલ્યાણના માર્ગ પર કેમ ટકી રહે છે અને વધુ બુદ્ધિવાળો કેમ પડી જાય છે? જી. અને ઉત્તર એ છે કે જેની બુદ્ધિ ભમે ઓછી હોય પણ જો તે શુદ્ધ છે, જો તે બીજાના દોષ નથી જોતો,
તો તેનું દૂધ શુદ્ધ છે, તેમાં કોઈ સાપની લાળ નથી. એટલે ધીમે ધીમે પણ તે મુક્તિના માર્ગે આગળ વધતો જ રહેશે. સાચી વાત. જ્યારે પેલો અત્યંત બુદ્ધિશાળી માણસ જેની પાસે બહુ જ જ્ઞાન છે પણ જો તે ક્રોધ, માન, ઈર્ષ્યા કે કપટથી ઘેરાયેલો છે અને અન્યમાં અવગુણ જ શોધે છે તો તેની તેજસ્વી બુદ્ધિ તેનું પતન કરાવશે. આ ગહન અધ્યયનનો નિચોડ એ જ છે કે જ્ઞાન કે બુદ્ધિનું પ્રમાણ મહત્વનું નથી, તેની શુદ્ધતા મહત્વની છે. બિલકુલ. અને જો આપણે આજના સમયની વાત કરીએ તો આ વચનામૃત માત્ર 19મી સદી પૂરતું મર્યાદિત નથી. આધુનિક જીવન સાથે આનું જોડાણ બહુ જ સચોટ છે. હા, એ તો છે જ. માહિતીના આજના આ યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર કોઈની ભૂલો કાઢવી, ટીકાઓ કરવી કે ટ્રોલિંગ કરવું એ એકદમ રોજિંદી બાબત બની ગઈ છે. હા, અને આપણને એવું લાગે છે કે કોઈ મોટા માણસમાં ભૂલ કાઢીને આપણે બહુ સ્માર્ટ દેખાઈએ છીએ. એક્ઝેક્ટલી. પણ આ સ્ત્રોત આપણને બહુ મોટી ચેતવણી આપે છે કે અન્યમાં સતત દોષ શોધવાની આ આદત અંતે આપણી પોતાની સમજણ શક્તિને ઝેરી બનાવે છે. આપણે બીજાનું તો કંઈ બગાડી શકતા નથી, પણ આપણા પોતાના જ મગજને સકારાત્મકતા જોતા અટકાવી દઈએ છીએ. સાચી વાત. એટલે જ્યારે પણ આપણે આપણા અહંકારને પોષવા માટે કોઈની ટીકા કરીએ છીએ ને, ત્યારે વાસ્તવમાં આપણે આપણી પોતાની બુદ્ધિરૂપી દૂધમાં એ સાપની લાળ ઉમેરી રહ્યા હોઈએ છીએ. હા, તો આજના આ સેશનના અંતે એક બહુ જ ઊંડો વિચાર કરવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. ચોક્કસ. આખી ચર્ચામાં આપણે જોયું કે જ્યારે બુદ્ધિ દૂષિત થાય છે ત્યારે સારા માણસોના સદ્ગુણો પણ દોષ જેવા દેખાવા લાગે છે. તો જરા વિચારીએ કે જ્યારે પણ વ્યવહારિક જીવનમાં આપણને કોઈ સારી વ્યક્તિમાં, આપણા મિત્રમાં, આપણા સહકર્મીમાં કે પરિવારના કોઈ સભ્યમાં અચાનક જ ખરાબીઓ દેખાવા લાગે, ત્યારે આપણે એ કેવી રીતે નક્કી કરીશું કે ખરેખર સામેવાળી વ્યક્તિ બદલાઈ ગઈ છે? કે પછી આપણી પોતાની જ બુદ્ધિ કોઈ સાપની લાળનો શિકાર બનીને દૂષિત થઈ ગઈ છે? હા, શું સામેવાળો ખરેખર ખરાબ છે કે પછી આપણો લેન્સ જ ધૂંધળો થઈ ગયો છે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે કોઈ પણ વ્યક્તિને પોતાના જ વિચારોનું પૃથક્કરણ કરવા માટે મજબૂર કરી દે. હા, અને આ પ્રશ્નનો જવાબ કોઈ બહારની વ્યક્તિ નહીં આપી શકે. આજના આ અધ્યયન પછી આપણે સૌએ જાતે જ પોતાના મનની અંદર ડૂબકી લગાવીને આ વિચાર મંથન કરવું રહ્યું. જરા વિચારો, કોઈ એવી વ્યક્તિ જે બહુ જ બુદ્ધિશાળી હોય, એકદમ સ્માર્ટ. હા, મતલબ જેની પાસે જ્ઞાનનો આખો અખૂટ ભંડાર હોય. સાચી વાત. પણ શું એવું બની શકે કે આ જ પ્રચંડ બુદ્ધિ, આ જ ઇન્ટેલેક્ટ તેના પોતાના પતનનું કે તેની પોતાની અશાંતિનું સૌથી મોટું કારણ બની જાય? અરે, આ બહુ જ માર્મિક પ્રશ્ન છે. અને સાચું કહું તો આજના આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક વિરોધાભાસને ઉકેલવાનો છે. બિલકુલ. અને આ વિષય આજના આપણા આધુનિક અને એકદમ હાઇપર કનેક્ટેડ યુગમાં સૌથી વધુ પ્રસ્તુત છે. હા, કારણ કે આપણે હંમેશા એવું જ માનીએ છીએ કે બુદ્ધિ એટલે કોઈ પણ સમસ્યાનો અંતિમ ઉકેલ. પણ આપણા આજના સ્રોતમાં એક એવો પ્રસંગ નોંધાયેલો છે જે આખી માન્યતાને જ મૂળમાંથી હચમચાવી નાખે છે. તો ચાલો આપણે આ ચર્ચાના મૂળ સુધી પહોંચીએ. અને એના માટે આપણે 19મી સદીની શરૂઆતના એક અત્યંત ઐતિહાસિક દૃશ્યમાં જવું પડશે. હા, હું વિચારતો હતો કે આપણે એ દૃશ્યને નજર સમક્ષ ઊભું કરીએ. હા, ચોક્કસ. આપણે ગુજરાતના ગઢડા ગામમાં જઈએ. ત્યાં દાદા ખાચરના દરબારનું એક બહુ વિશાળ પ્રાંગણ છે. અને ત્યાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની બરાબર આગળ એક મોટું લીમડાનું વૃક્ષ છે. ખરું ને? એકદમ સાચું. અને એ વૃક્ષની શીતળ છાયા નીચે દેશના સંતો અને હરિભક્તોની એક બહુ મોટી સભા ભરાઈને બેઠી છે. વાતાવરણમાં તમે જુઓ તો એકદમ શાંતિ છે. અને એ જ શાંતિની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ, જેને સભામાં મહારાજ તરીકે સંબોધવામાં આવે છે, તે એક બહુ જ માર્મિક પ્રશ્ન મૂકે છે. અને એ પ્રશ્ન જ આપણા આજના વિશ્લેષણનો પાયો છે. એ પ્રશ્ન ખરેખર માનવ મનોવિજ્ઞાનનો સૌથી મોટો કોયડો છે. તો એ પ્રશ્ન શું હતો? સભામાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક માણસમાં બુદ્ધિ ઓછી હોય છતાં તે પોતાનું કલ્યાણ કરે છે. એટલે કે આધ્યાત્મિક અને માનસિક રીતે સફળ થાય છે. હા, બરાબર. અને બીજામાં બુદ્ધિ બહુ હોય છતાં તે કલ્યાણના માર્ગે ચાલતો નથી. એવું કેમ? આ સાંભળવામાં કદાચ બહુ સાદો પ્રશ્ન લાગે, પણ મને લાગે છે કે આમાં આજના આધુનિક માનવીની સૌથી મોટી સમસ્યા છુપાયેલી છે. બિલકુલ. કારણ કે પ્રશ્ન એ નથી કે બુદ્ધિ કેટલી છે,
પ્રશ્ન એ છે કે વધારે બુદ્ધિ હોવા છતાં માણસ યોગ્ય માર્ગ કેમ ચૂકી જાય છે? જો હું આ વિરોધાભાસને આજના સંદર્ભમાં વિચારું તો આ તો એકદમ પેલા ટેકનોલોજીના ઉદાહરણ જેવું જ લાગે છે. અચ્છા, કેવી રીતે? ધારો કે કોઈની પાસે બજારનો સૌથી લેટેસ્ટ અને સૌથી મોંઘો સ્માર્ટફોન છે, જેમાં સૌથી હાઈ સ્પીડ પ્રોસેસર છે, પુષ્કળ રેમ અને મેમરી છે. હા, અત્યારના ફ્લેગશિપ ફોન જેવો? હા, પણ સમસ્યા એ છે કે તેમાં કોઈ ભયંકર વાયરસ કે માલવેર ઘૂસી ગયો છે. હવે એ હાર્ડવેર ગમે તેટલો પાવરફુલ હોય, પણ વાયરસને કારણે એ ફોન સતત હેંગ જ થવાનો છે. સાચી વાત છે. એ કોઈ કામનો જ નથી રહેતો. જ્યારે બીજી બાજુ એક સાદો બેઝિક ફોન છે, જેમાં કોઈ એડવાન્સ ફીચર્સ નથી, પણ તેની સિસ્ટમ એકદમ ક્લીન છે અને તેનું નેટવર્ક એકદમ સ્પષ્ટ પકડાય છે. એટલે કે તે પોતાનું મૂળ કામ બહુ જ સારી રીતે કરે છે. આ સરખામણી બહુ જ સચોટ છે. હા, કારણ કે અહીં બુદ્ધિ એ માત્ર હાર્ડવેર છે. બુદ્ધિ હોવી એ પોતાનામાં કોઈ ગેરંટી નથી કે આઉટપુટ સારું જ આવશે. એકદમ સાચું. અને મહારાજ અહીં જે જવાબ આપે છે તેમાં એક શબ્દ બહુ જ મહત્વનો છે: દૂષિત બુદ્ધિ. દૂષિત બુદ્ધિ. હા, પ્રશ્ન એ નથી કે ડેટા કેટલો મોટો છે, પણ એ ડેટા પ્રોસેસ કરનારું જે મન છે તે દૂષિત થઈ ગયું છે કે કેમ તે મહત્વનું છે. એટલે જ્યારે બુદ્ધિ દૂષિત થાય છે, ત્યારે તે હાર્ડવેર જાણે વાયરસથી સંક્રમિત થઈ જાય છે. બિલકુલ. પણ મને અહીં એક ગૂંચવણ થાય છે. બુદ્ધિ દૂષિત કઈ રીતે થાય? એટલે આપણે ઘણીવાર જોઈએ છીએ કે બહુ જ ભણેલા ગણેલા અત્યંત સ્માર્ટ લોકો પણ અચાનક એવી વર્તણૂક કરવા લાગે છે જે બિલકુલ અતાર્કિક હોય. હા, એવું બહુ વાર જોવા મળે છે. તો આ બુદ્ધિ ક્યારે અને કઈ રીતે પોતાનો ટ્રેક ગુમાવી દે છે? આપણા સ્રોતોમાં આ પ્રક્રિયાને કઈ રીતે સમજાવવામાં આવી છે? આ પ્રક્રિયા સમજાવવા માટે મહારાજે એક બહુ સરસ અને એકદમ જમીન સાથે જોડાયેલું પણ એટલું જ ગહન ઉદાહરણ આપ્યું છે. અચ્છા, કેવું ઉદાહરણ? તેમણે કહ્યું કે કલ્પના કરો, એક પાત્રમાં અત્યંત ઉત્તમ કક્ષાનું બહુ જ સુંદર ભેંસનું દૂધ છે. ઓકે, ભેંસનું દૂધ. હા, અને એ દૂધને વધુ મીઠું બનાવવા માટે તેમાં સાકર ઘોળેલી છે. એટલે કે એ દૂધ દેખાવમાં સુંદર છે, પીવામાં મીઠું છે અને પોષણથી ભરપૂર છે. એટલે જો હું પેલું એનાલોજી વાપરું તો આ દૂધ અને સાકર એ પેલા અત્યંત બુદ્ધિશાળી માણસના જ્ઞાન અને તેની તેજસ્વી વાણીનું પ્રતીક છે, બરાબર ને? બરાબર. એક માણસ પાસે અઢળક જ્ઞાન હોઈ શકે છે. તેની વાક્પટુતા એટલી અદ્ભુત હોઈ શકે છે કે લોકો તેને સાંભળવા મંત્રમુગ્ધ થઈ જાય. હા, એવા ઘણા વક્તાઓ હોય છે. સાચી વાત. તો આ બધું જ પેલું સાકરવાળું દૂધ છે. પણ પછી મહારાજ કહે છે કે જો એ સાકરવાળા મીઠા દૂધમાં ભૂલથી પણ કોઈ સર્પની લાળ એટલે કે સાપનું ઝેર પડી જાય તો શું થાય? બાપરે, પછી તો વાત જ પૂરે ને. હા, તે દૂધ ભલે ગમે તેટલું મીઠું હોય, ગમે તેટલું પોષક હોય, પણ હવે તે અમૃત મટીને સીધું ઝેર બની ગયું છે. એટલે તે હવે પીવાલાયક રહ્યું નથી, બલકે તે જીવલેણ બની ગયું છે. એકદમ સાચું. પણ એક મિનિટ, મારે અહીં રોકીને એક બહુ મહત્વની સ્પષ્ટતા જોઈએ છે. આ ઉદાહરણમાં સર્પની લાળ એટલે કે સાપનું ઝેર શું છે? મતલબ બુદ્ધિને કઈ વસ્તુ આટલી હદે ઝેરીલી બનાવી દે છે? જો સ્રોતમાં બહુ સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું છે કે ભગવાન કે સંતનો અવગુણ લેવો એટલે કે તેમનામાં દોષ જોવાની કે સતત ખામીઓ કાઢવાની વૃત્તિ રાખવી એ બરાબર પેલા સાપના ઝેર સમાન છે. ઓહ, અચ્છા. એટલે અવગુણ લેવો એ ઝેર છે. હા, જ્યારે કોઈ વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિશાળી હોય પણ તે સંત કે ભગવાનના કાર્યોમાં સિનિકલ બનીને માત્ર દોષ જ કાઢવા લાગે ત્યારે તેનું બધું જ જ્ઞાન અને બધી જ બુદ્ધિ પેલા દૂધની જેમ ઝેરી બની જાય છે. આ સાંભળીને તો મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો દરેક વસ્તુમાં ખામી જોવી એ ઝેર છે, હા, તો પછી આપણે જેને ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ તેનું શું? હા, એ પ્રશ્ન થવો બહુ વ્યાજબી છે. કારણ કે ક્રિટિકલ થિંકિંગમાં પણ તો આપણે વસ્તુઓનું પૃથ્થકરણ કરીએ છીએ, તેની ખામીઓ શોધીએ છીએ. હા. તો શું એનો અર્થ એવો છે કે ક્રિટિકલ થિંકિંગ હોવું એ આધ્યાત્મિક માર્ગમાં જોખમી છે? આ દૂષિત બુદ્ધિ અને એક તટસ્થ વિશ્લેષક વચ્ચેનો ભેદ આપણે કેવી રીતે પારખી શકીએ? આ બહુ જ બૌદ્ધિક અને જરૂરી પ્રશ્ન છે અને આનો ભેદ સમજવો અત્યંત મહત્વનો છે. જુઓ, ક્રિટિકલ થિંકિંગ એ સત્ય સુધી પહોંચવા માટેનું એક તટસ્થ સાધન છે. તેમાં કોઈ દ્વેષ નથી હોતો, માત્ર હકીકતની તપાસ હોય છે. હા, એમાં ઇન્ટેન્શન શુદ્ધ હોય છે. બરાબર. પણ સ્રોતમાં જે અવગુણ લેવાની વાત છે તે કોઈ તટસ્થ તપાસ નથી. તે અહંકાર અને દ્વેષમાંથી જન્મેલી એક નકારાત્મક પ્રક્રિયા છે.
એટલે એ પૂર્વગ્રહ છે? હા, જ્યારે વ્યક્તિ કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક અથવા સંત પ્રત્યે પૂર્વગ્રહ બાંધી લે છે અને માત્ર તેમની નીચા દેખાડવા માટે જ તેમનામાં દોષ શોધે છે, ત્યારે તે ક્રિટિકલ થિંકિંગ નથી રહેતું. તે એક સાયકોલોજીકલ બ્લાઇન્ડ સ્પોટ બની જાય છે. સમજાયું. એટલે કે ક્રિટિકલ થિંકિંગનો હેતુ સુધારાનો છે, જ્યારે અવગુણ લેવાનો હેતુ માત્ર અહંકાર સંતોષવાનો છે. બિલકુલ. અને આની સૌથી ભયંકર અસર એ થાય છે કે જ્યારે તમે તમારા માર્ગદર્શક પ્રત્યે જ નકારાત્મક થઈ જાઓ, ત્યારે તમે તેમની પાસેથી મળતું જ્ઞાન પણ સ્વીકારી શકતા નથી. હા, એ તો સ્વાભાવિક છે. જેમ જો કોઈ વિદ્યાર્થીને પોતાના શિક્ષક પ્રત્યે નફરત થઈ જાય, તો તે શિક્ષક ગમે તેટલું સાચું ગણિત ભણાવતા હોય, વિદ્યાર્થી તે શીખી જ નહીં શકે. બહુ જ સાચું ઉદાહરણ આપ્યું. એટલે જ મહારાજ કહે છે કે સંતનો અવગુણ એ ઝેર છે, કારણ કે તે તમારી શીખવાની પ્રક્રિયાને જ ખતમ કરી નાખે છે. આ પૂરેપૂરું સમજી શકાય તેવું છે. અને બીજી એક વાત જે મને અહીં દેખાઈ રહી છે, તે એ છે કે આ ઝેરીલું જ્ઞાન માત્ર એ વ્યક્તિ પૂરતું સીમિત નથી રહેતું. હા, એ આગળ વધે છે. જો એક સામાન્ય માણસ નકારાત્મક હોય, તો તે કદાચ માત્ર પોતાનું પતન કરે. પણ જ્યારે એક અત્યંત તેજસ્વી અને વાકપટુ માણસ આવી નકારાત્મકતા ફેલાવે, ત્યારે તે કોમ્પ્યુટર વાયરસની જેમ સાંભળનાર 100માં ફેલાય છે. હા, અને આ જ કારણસર દૂષિત બુદ્ધિવાળો વિદ્વાન વધુ ખતરનાક છે. સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ તે વ્યક્તિ ડૂબે તો છે જ, પણ જે લોકો તેની વાતો સાંભળે છે, જે તેના પ્રભાવમાં આવે છે, તેમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે. એટલે એક માણસ આખા નેટવર્કને કરપ્ટ કરે છે. બરાબર. તે વ્યક્તિ પોતાના તર્ક અને વાકચાતુર્યનો ઉપયોગ સત્ય શોધવા માટે નહીં, પણ પોતાની નકારાત્મકતાને સાચી સાબિત કરવા માટે કરે છે. અને પરિણામે તે જ્યાં પણ જાય ત્યાં માત્ર દ્રોહ અને અશાંતિ જ ઊભી કરે છે. આ તો જાણે એક આખું નકારાત્મક ઇકો ચેમ્બર બની જાય છે. પણ જો આ સર્પની લાળ એટલે કે દોષ જોવાની વૃત્તિ આટલી ભયંકર છે, તો આ ઝેર માણસના મનમાં પ્રવેશે છે ક્યાંથી? એ જ તો સૌથી મોટો સવાલ છે. હા, કારણ કે કોઈ પણ માણસ સવારે ઉઠીને એવું તો નહીં જ વિચારતો હોય કે ચાલો આજે હું મારી બુદ્ધિને દૂષિત કરી દઉં. આ પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? આ બરાબર એ જ પ્રશ્ન છે જે એ ઐતિહાસિક સભામાં મુક્તાનંદ સ્વામીના મનમાં ઉઠ્યો. તેમણે મહારાજને પૂછ્યું કે મહારાજ, એવી આસુરી બુદ્ધિ ન થાય તે માટે શું કરવું? એટલે કે બુદ્ધિને આ હદે ડેમોનિક કે નકારાત્મક બનતી અટકાવવી કઈ રીતે? હા, ત્યારે મહારાજે કોઈ બાહ્ય પરિબળોનો વાંક કાઢવાને બદલે માનવ મનની અંદર જ છુપાયેલા 4 મુખ્ય દોષ અથવા કહીએ કે 4 આંતરિક શત્રુઓ તરફ આંગળી ચીંધી. અચ્છા, એ 4 દોષ કયા છે? આ 4 દોષ છે ક્રોધ, માન એટલે કે અહંકાર, ઈર્ષા અને કપટ. ક્રોધ, માન, ઈર્ષ્યા અને કપટ. આ 4 શબ્દ તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. હા, પણ તેનું મનોવૈજ્ઞાનિક નુકસાન કેટલું ઊંડું છે તે હવે સમજાય છે. બિલકુલ. આપણે પેલા ટેકનોલોજીના ઉદાહરણને જ જો આગળ વધારીએ, તો આ 4 દોષો એ આપણી સિસ્ટમના 4 અલગ-અલગ પ્રકારના અત્યંત ઘાતક બગ્સ છે. અચ્છા, કેવી રીતે? આની સરખામણી કેવી રીતે થઈ શકે? એ જરા સમજાવો ને. જુઓ, સૌથી પહેલું છે ક્રોધ. ક્રોધ જાણે સિસ્ટમનું ઓવરહીટિંગ છે. ઓહ, ઓવરહીટિંગ. હા, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે મન એટલું ગરમ થઈ જાય છે કે તર્ક કરવાનું પ્રોસેસર કામ જ બંધ કરી દે છે. બહુ સાચી વાત છે. ગુસ્સામાં કોઈ ડિસિઝન ના લેવાય. પછી છે માન એટલે કે અહંકાર. મને લાગે છે કે આ સૌથી ખતરનાક ફાયરવોલ છે. અહંકાર એક ફાયરવોલ તરીકે. હા, કારણ કે અહંકાર સિસ્ટમને એવું કહી દે છે કે આપણે સંપૂર્ણ છીએ. હવે કોઈ નવા અપડેટની જરૂર નથી. એટલે તે કોઈ નવું અને સાચું જ્ઞાન સ્વીકારવાની ના પાડી દે છે. આ બહુ જ રસપ્રદ એનાલોજી છે. અને ઈર્ષા વિશે શું કહી શકાય? ઈર્ષ્યા એ એવી એપ્લિકેશન છે જે સતત બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે છે. તેનું કામ પોતાનું કંઈ સારું કરવાનું નથી, પણ બીજાને બેટરી કેવી રીતે ડ્રેન કરવી, બીજાને કેવી રીતે નીચા દેખાડવા, તેમાં જ પોતાની બધી ઊર્જા વેડફી નાખે છે. હા, એ બીજાને જોઈને જ બળ્યા કરે. અને છેલ્લે કપટ. આ તો શુદ્ધ માલવેર છે. બહારથી એવું દેખાય કે બધું બરાબર ચાલી રહ્યું છે, પણ અંદર ખાને તે તમારી જ સિસ્ટમનો ડેટા ચોરીને તમને જ નુકસાન પહોંચાડી રહ્યું હોય છે. બાપ રે, આ તો બહુ જ ખતરનાક વાયરસ છે બધા. હા, આ 4 ભેગા થઈને માણસની પૂરેપૂરી આધ્યાત્મિક સિસ્ટમને ક્રેશ કરી દે છે. આ એનાલોજી આ 4 દોષોની કાર્યપદ્ધતિને બહુ જ સ્પષ્ટ કરે છે. મહારાજ અહીં સમજાવે છે કે આ દોષો સામાન્ય વ્યવહારમાં પણ નુકસાનકાર આપતો છે જ, પરંતુ જ્યારે આ દોષો સંત
અથવા આધ્યાત્મિક માર્ગદર્શક તરફ વળે છે ત્યારે પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બને છે. એટલે શું થાય છે ત્યારે? ત્યારે બુદ્ધિ સંપૂર્ણપણે આસુરી બની જાય છે. આસુરી બુદ્ધિ એટલે શું? તેને રાક્ષસી બુદ્ધિ કેમ કહેવાય છે? શું વ્યક્તિ ખરેખર રાક્ષસ બની જાય છે? ના, અહીં આસુરી બુદ્ધિનો અર્થ કોઈ શિંગડાવાળા રાક્ષસની વાત નથી હો. આ એક સાવ મનોવૈજ્ઞાનિક અવસ્થા છે. તો એ અવસ્થા કેવી હોય છે? આસુરી બુદ્ધિ એટલે એવી અવસ્થા જ્યાં વ્યક્તિની સમજણ શક્તિ પર એવો કાળો પડદો પડી જાય છે કે તેને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ દેખાતો જ બંધ થઈ જાય છે. એટલે એનું વિઝન જ બ્લર થઈ જાય. હા, સ્રોતમાં દર્શાવ્યા મુજબ જ્યારે બુદ્ધિ આસુરી બને છે ત્યારે માણસને ભગવાનના દિવ્ય ગુણોમાં પણ દોષ દેખાવા લાગે છે. સંતોના જે સાચા અને કલ્યાણકારી ઉપદેશો હોય તે તેને ખોટા અને પોતાના પર થતા પર્સનલ હુમલા જેવા લાગવા માંડે છે. અરે, એટલે કોઈને સાંભળવા જ તૈયાર ન હોય. બિલકુલ. તે એટલો આંધળો થઈ જાય છે કે તેને કોઈ સારા માર્ગમાં રસ રહેતો નથી અને અંતે તે આખી દુનિયા સાથે વેરભાવથી જીવવા લાગે છે. આ 4 દોષોમાંથી મને લાગે છે કે માન એટલે કે અહંકાર એ સૌથી મોટો અને સૌથી સૂક્ષ્મ વાયરસ છે. કારણ કે અહંકાર જ માણસને એવું ફીલ કરાવે છે કે હું જ સાચો છું. હા, અહંકાર માણસને બહુ ઝડપથી નીચે પાડે છે. તો અહંકાર એક બહુ જ ઊંચી બુદ્ધિમત્તા ધરાવતા માણસને કઈ રીતે નીચે પાડી શકે છે તેની કોઈ ઐતિહાસિક સાબિતી સ્રોતમાં આપી છે ખરી? હા, બિલકુલ. આ અહંકારની અસરો સમજાવવા માટે સ્રોતમાં એક અત્યંત પ્રચલિત અને શક્તિશાળી પૌરાણિક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. કયું દૃષ્ટાંત? જય અને વિજયની કથા. આ કથા માત્ર એક વાર્તા નથી પણ એક બહુ જ ડીપ સાયકોલોજીકલ કેસ સ્ટડી છે. અચ્છા. આ પ્રસંગ વૈકુંઠનો છે. જય અને વિજય એ સાક્ષાત ભગવાનના દ્વારપાળ હતા. તમે કલ્પના કરો, જે લોકો વૈકુંઠના દરવાજાની રક્ષા કરતા હોય તેમની પાસે શક્તિ, સત્તા અને બુદ્ધિની કોઈ કમી હોય ખરી? ના જ હોય ને, એ તો સૌથી શક્તિશાળી જ હોય. હા, તેઓ અત્યંત શક્તિશાળી અને વિદ્વાન હતા. એટલે કે તેઓ એક રીતે સર્વોચ્ચ સંસ્થાના સિનિયર મોસ્ટ ગેટકીપર્સ હતા. પછી શું થયું? એક દિવસ સનકાદિક ઋષિઓ એટલે કે સનક અને અન્ય ઋષિઓ વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. ઓકે. આ ઋષિઓ આધ્યાત્મિક જ્ઞાનમાં અત્યંત મહાન હતા પણ તેમનો બાહ્ય દેખાવ 5 વર્ષના નાના બાળકો જેવો હતો. અને અહીં જ પેલો માન નામનો વાયરસ એક્ટિવ થયો. અચ્છા, એટલે જય અને વિજયે તેમને તેમના બાહ્ય દેખાવ પરથી જજ કર્યા. બરાબર. અહીં જ મનોવિજ્ઞાન સમજવા જેવું છે. જય અને વિજયને પોતાના સ્થાનનો, પોતાની સત્તાનો અત્યંત અહંકાર હતો. હા, કે અમે તો વૈકુંઠના દ્વારપાળ છીએ. હા, તેમને ઋષિઓનું બાહ્ય સ્વરૂપ જોઈને અભિમાન આવ્યું કે આ નાના બાળકો જેવા દેખાતા લોકો અંદર કઈ રીતે જઈ શકે. તેમની પાસે ઊંચી બુદ્ધિ હતી પણ અહંકારને કારણે તેઓ ઋષિઓનું આંતરિક જ્ઞાન અને તેમની મહાનતા જોઈ શક્યા નહીં. બ્લાઇન્ડ સ્પોટ આવી ગયો. હા, તેમણે સનકાદિક ઋષિઓને માન આપ્યું નહીં. તેમનો રસ્તો રોક્યો અને અપમાન કર્યું. આ તો એકદમ આજના કોર્પોરેટ જગત જેવું જ લાગે છે. કેવી રીતે? જ્યાં કોઈ મોટો હોદ્દો ધરાવતો અધિકારી અહંકારમાં એટલો આંધળો થઈ ગયો હોય કે જો કોઈ જુનિયર કર્મચારી કે સામાન્ય માણસ સાચી અને જ્ઞાનની વાત કરે તો પણ તે સાંભળે નહીં, માત્ર એટલા માટે કે વાત કરનારનું પદ નાનું છે. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું. જય અને વિજય એ ભૂલી ગયા કે જ્ઞાન અને સંતવત્વ એ બાહ્ય દેખાવ કે પદ પર આધારિત નથી. અને તેનું પરિણામ શું આવ્યું? અહંકારવશ કરેલા માનના કારણે તેમને ઋષિઓ તરફથી શાપ મળ્યો અને તે શાપને કારણે તેમને વૈકુંઠ જેવા સર્વોચ્ચ સ્થાનેથી નીચે પડી જવું પડ્યું. બાપરે. માત્ર એટલું જ નહીં, તેમને પૃથ્વી પર દૈત્ય એટલે કે રાક્ષસ તરીકે જન્મ લેવો પડ્યો. બાપરે. આ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવી વાત છે. વૈકુંઠના દ્વારપાળમાંથી સીધા રાક્ષસ યોનિમાં. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમે બુદ્ધિ અને સત્તાના બળે ગમે તેટલા ઉપર પહોંચી ગયા હોવ પણ અહંકારનો એક નાનો વાયરસ તમારી આખી કારકિર્દી, તમારી આખી આધ્યાત્મિક સિસ્ટમને ખતમ કરી શકે છે. સાચી વાત. આ પ્રસંગ પરથી મહારાજ એ જ સિદ્ધાંત સ્થાપિત કરે છે કે વ્યક્તિ ગમે તેટલી હોશિયાર કેમ ન હોય, કે ભગવાનની ગમે તેટલી નજીક કેમ ન હોય, પણ જો અહંકાર આવી જાય અને કોઈ સંતનું કે જ્ઞાનીનું અપમાન થાય તો તેનું પતન નિશ્ચિત છે. કોઈ સત્તા તેને બચાવી શકતી નથી. ના, કોઈ જ નહીં. આસુરી બુદ્ધિનું આ જ સૌથી મોટું લક્ષણ છે. માણસ પોતાના અહંકારમાં એટલો કેદ થઈ જાય છે
કે તેને પોતાના સિવાય બધા જ ખોટા દેખાય છે. પછી તે મહાન ઋષિઓ હોય કે સાક્ષાત ભગવાન હોય, અત્યાર સુધી આપણે રોગ જોયો, એટલે કે દૂષિત બુદ્ધિ, તેનું મૂળ કારણ સમજ્યા, 4 દોષો અને અહંકાર, અને તેનું ભયંકર પરિણામ પણ જય વિજયના ઉદાહરણથી જોયું. હા, એ બધું આપણે બરાબર સમજ્યા. પણ હવે આમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? આપણી ચર્ચાના શરૂઆતના પ્રશ્ન પર પાછા જઈએ. પેલો ઓછી બુદ્ધિવાળો પણ સાદો અને ક્લીન સિસ્ટમવાળો માણસ કઈ રીતે પોતાનું કલ્યાણ કરે છે? આ રોગનું એન્ટીવાયરસ શું છે? શ્રોતમાં આત્મકલ્યાણ એટલે કે આધ્યાત્મિક અને માનસિક પ્રગતિ માટે 3 મુખ્ય શરતો અથવા કહીએ કે 3 સ્તંભો દર્શાવવામાં આવ્યા છે. જો કોઈ માણસમાં બુદ્ધિ ઓછી હોય પણ તે આ 3 સ્તંભોને મજબૂતીથી પકડી રાખે તો તે કલ્યાણના માર્ગે ચોક્કસ સફળ થાય છે. અચ્છા, તો એમાં પહેલું સ્તંભ કયો છે? તેમાં પહેલો સ્તંભ છે સંત અથવા માર્ગદર્શક પ્રત્યેની અટલ શ્રદ્ધા. શ્રદ્ધા જ કેમ? મતલબ શ્રદ્ધા કઈ રીતે બચાવે છે? કારણ કે જ્યારે તમારી પોતાની બુદ્ધિ તમને દગો આપે, જ્યારે તમારો પોતાનો અહંકાર તમને ખોટા રસ્તે લઈ જતો હોય, ત્યારે એક અનુભવી માર્ગદર્શક પરની શ્રદ્ધા જ તમને અંધકારમાંથી બહાર કાઢી શકે છે. એટલે તેમનો ક્યારેય અવગુણ ન લેવો, બરાબર ને? બરાબર. બીજો સ્તંભ છે પેલા 4 દોષોથી બચવું, એટલે કે જીવનમાંથી ક્રોધ, માન, ઈર્ષા અને કપટને દૂર કરવાનો સતત અને સક્રિય પ્રયાસ કરવો. આ જાણે કે રોજ સિસ્ટમમાં પેલો એન્ટીવાયરસ સ્કેન રન કરવા જેવું છે? હા, રોજે રોજ જાતને તપાસવી પડે. અને ત્રીજો સ્તંભ? ત્રીજો સ્તંભ છે સત્સંગમાં દૃઢ નિશ્ચય રાખવો, એટલે કે સારા વિચારો અને સારા લોકોની સંગતમાં અડગ રહેવું. વાહ! ભલે કેટલીક વાર સમજણ ઓછી પડતી હોય, ભલે આપણી પાસે ડેટા ઓછો હોય, પણ જો માણસ સત્સંગના ક્લીન નેટવર્કમાં દૃઢ રહે તો તેનું કલ્યાણ થઈ જાય છે. આ ત્રણેય સ્તંભો સાંભળવામાં ભલે પારંપરિક લાગતા હોય, પણ આજના આપણા આધુનિક જીવન સાથે આનું કનેક્શન જબરદસ્ત છે. હું તો ત્યાં સુધી કહીશ કે આજના સમયમાં આની સૌથી વધુ જરૂર છે. એ તો છે જ. આજે આપણી પાસે માહિતી અને જ્ઞાનનો અખૂટ ભંડાર છે. એક નાનકડા સ્માર્ટફોનમાં દુનિયાભરની લાઇબ્રેરીઓ સમાયેલી છે. હા, બધું જ આંગળીના ટેરવે છે. છતાં પણ જો આપણે સમાજમાં નજર નાખીએ તો લોકો પહેલા કરતાં વધુ અશાંત છે, વધુ ડિપ્રેસ છે, વધુ ગુસ્સામાં છે. એવું કેમ? જ્ઞાન વધ્યું તો શાંતિ કેમ ન વધી? કારણ કે આપણે જેની ચર્ચા કરી તે વાયરસ આજે મહામારી બની ગયો છે. આજના માણસના મનમાં અહંકાર અને ઈર્ષા મોટા પ્રમાણમાં ભરેલા છે. હા, સોશિયલ મીડિયા પર આ બહુ દેખાય છે. સોશિયલ મીડિયાનું જ ઉદાહરણ લો. દરેકને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા છે અને બીજાને ટ્રોલ કરીને તેમની ખામીઓ કાઢીને આનંદ લેવો છે. સાચી વાત છે. જો આપણે બીજાનો અવગુણ લેવાની, સતત બીજાની ભૂલો કાઢવાની આ ટેવ ન છોડીએ તો પેલું બધું જ લેટેસ્ટ જ્ઞાન, બધી જ ડિગ્રીઓ નકામી છે. મહારાજ અહીં બહુ જ ક્રાંતિકારી વાત કરે છે કે થોડી બુદ્ધિ હોય પણ જો તે શુદ્ધ હોય તો માણસ અંતિમ સત્ય અને શાંતિ સુધી પહોંચી શકે છે. એટલે કે વાત ફરીથી ત્યાં જ આવીને ઊભી રહે છે કે પ્રશ્ન ડેટાના પ્રોસેસિંગનો નથી, પણ પ્રોસેસરની શુદ્ધતાનો છે. એકદમ પરફેક્ટ કન્ક્લુઝન. તમારી પાસે લાખો ટેરાબાઇટ ડેટા હોય, તમે દુનિયાભરના પુસ્તકો વાંચ્યા હોય, પણ જો તમારું પ્રોસેસર અહંકાર અને ઈર્ષાના વાયરસથી ભરેલું હોય તો આઉટપુટ 0 જ આવશે. હા, 0. પણ જો પ્રોસેસર શુદ્ધ હશે તો ઓછી માહિતીમાં પણ તે યોગ્ય નિર્ણય લેશે અને શાંતિનો અનુભવ કરશે. બરાબર. અને આ જ આજના આપણા સ્ત્રોતનો આ સમગ્ર ચર્ચાનો અંતિમ સારાંશ છે. હા, બિલકુલ. સંત અને ભગવાનનો અવગુણ ક્યારેય ન લેવો. આ 4 મુખ્ય નકારાત્મક વલણો ક્રોધ, માન, ઈર્ષ્યા અને કપટથી પોતાની જાતને સતત બચાવવી અને સારી સંગતમાં એટલે કે સત્સંગમાં એકદમ મક્કમ રહેવું. અને એ જ આત્મકલ્યાણનો અને સાચી માનસિક શાંતિનો વાસ્તવિક માર્ગ છે. બિલકુલ. આ ગહન વિશ્લેષણના અંતે આપણા સ્ત્રોતમાં એક અત્યંત સુંદર અને ભાવપૂર્ણ પ્રાર્થના આપવામાં આવી છે. મને લાગે છે કે આટલી લાંબી મનોવૈજ્ઞાનિક ચર્ચા કર્યા પછી આ પ્રાર્થનાના શબ્દોનું વજન આપણે વધુ ઊંડાણપૂર્વક સમજી શકીશું. ચોક્કસ. સ્ત્રોતના અંતમાં આપેલી તે પ્રાર્થના હું અહીં ચોક્કસ કહેવા માંગીશ. હા, પ્લીઝ. પ્રાર્થના છે, હે શ્રીજી મહારાજ, અમારી બુદ્ધિ શુદ્ધ રાખજો, સંત પ્રત્યે શ્રદ્ધા આપજો અને અમને કલ્યાણના માર્ગે દૃઢ રાખજો. વાહ!
કેટલી સુંદર પ્રાર્થના. હા, આ માત્ર શબ્દો નથી પણ આખા વિશ્લેષણનો નિચોડ છે. બુદ્ધિ શુદ્ધ રહે એ જ સૌથી મોટી માંગણી છે, કારણ કે શુદ્ધ બુદ્ધિ એ જ સૌથી મોટી સંપત્તિ છે. એકદમ સાચી વાત છે. તો આજના આ ગહન વિશ્લેષણને આપણે એક વિચાર સાથે વિરામ આપીએ. હા, ચોક્કસ. આ ચર્ચા પછી જરા શાંતિથી વિચારજો. જો માત્ર અહંકાર અને વધુ પડતી આલોચનાત્મક વૃત્તિથી સતત કોઈના દોષ જોવાની આદતથી બહુ મોટી બુદ્ધિ પણ ઝેરી બની શકતી હોય, તો શું આજના જમાનામાં સૌથી સ્માર્ટ દેખાવાની અને દરેક વસ્તુની આલોચના કરવાની, જેને આપણે હાઇપર ક્રિટિકલ કહીએ છીએ, એવી બનવાની આપણી આદત આપણને સાચી શાંતિ અને સમજણથી દૂર તો નથી લઈ જઈ રહી ને? બહુ જ ઊંડો વિચાર છે આ. કદાચ સાચી બુદ્ધિમત્તા એ સૌથી સ્માર્ટ દેખાવામાં અને બીજાની ભૂલો કાઢવામાં નહીં, પણ સારપ જોવાની નમ્રતામાં છુપાયેલી છે. આ વિશે ચોક્કસ વિચારજો. શુદ્ધ બુદ્ધિ સાથે ફરી મળીશું.